બગદાણાની બબાલમાં આપણે જોયું કે રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું, જે આપણે બધા કોળી આગેવાનોને પણ જોયા. કોળી આગેવાનો જે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે એકજૂટ થઈ ગયા હતા અને નવનીત બાલદિયાના ન્યાય માટે જે છે આપણે જોયું કે ગાંધીનગર બધા ધારાસભ્યો અને આગેવાનો પહોંચ્યા હતા અને જે બાદ આપણે જોયું કે એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની રચના બાદ 20 થી 25 દિવસની અંદર જયરા જાહેર જે નવનીત બાલદિયા પ્રથમ દિવસથી કહી રહ્યા હતા કે મુખ્ય આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવીને જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા. પરંતુ એ બાદ પણ કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના કારણે તેમણે એક મહાસંમેલનનું આયોજન કર્યું હતું. એ મહાસંમેલન જે છે 1 ફેબ્રુઆરીના રોજ જે છે આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એ મહાસંમેલનના આયોજન માટે જે પોસ્ટરો છાપવામાં આવ્યા હતા તે પોસ્ટરો જે વિસ્તારમાં જે સંમેલન યોજાવાનું છે ત્યાં જે છે લગાવવામાં આવ્યા હતા તે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પોસ્ટરને ઉખાડી ફેંકવામાં આવ્યા છે. હવે આ પોસ્ટરો કોણે ઉખાડ્યા છે તેની જાણકારી હજુ નથી, પરંતુ કેટલાક લોકો જે છે લાગે છે કે કોળી સમાજના જે વિરોધીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે આગેવાનોના પોસ્ટર છે નવનીત બાલદિયાના ન્યાય માટે જે મહાસભાના જે પોસ્ટરો છે તે ઉખાડી ફેંકવામાં આવ્યા છે. નજર કરીએ તે વિડીયો પર.